હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ઘણી બધી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 393/2025 સુપરવાઇઝરી ઇન્સ્ટ્રક્ટર સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ વર્ગ 3 સંવર્ગની કુલ 5 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે. અને આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ 2/3/2026 14 કલાકથી 16/3/2026 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો અહીં મિત્રો, અરજી કરવા સંબંધી ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. જગ્યાની વિગતો અહીં મિત્રો સ્પષ્ટપણે આપેલી છે. તો સંવર્ગવાર જગ્યા આપેલી છે. સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ માટે 5 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે. તે પૈકી એ કેટેગરી માટે 2 જગ્યા, બી કેટેગરી માટે 2 જગ્યા, સી કેટેગરી માટે 1 પણ નહીં અને ડી કેટેગરી માટે 1 જગ્યા છે. ત્યારબાદ મિત્રો, અહીં ભરતી સંબંધિત તેમજ દિવ્યાંગતા સંબંધી ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. વય મર્યાદા 16/3/2024 રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તે ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો, દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ 45 વર્ષની વય મર્યાદાની અંદર મળવાપાત્ર રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. 5 વર્ષના અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીના 7મા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વિગતો ખાસ અગત્યની છે. તો એ મિત્રો ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે શૈક્ષણિક લાયકાત સંબંધી. તો લાયકાત સંબંધી શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ જોઈ લેવી જરૂરી રહેશે. ત્યારબાદ મિત્રો, અગત્યની સૂચના આપેલી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસીના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી ખાસ અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે વધારાના 5% ગુણ મેળવવા માટે ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તમામ લાયકાતો 16/3/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવાશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. તેમજ અરજી કરવાની રીત સંબંધી અહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. ફોટો સિગ્નેચરનું માપ તેમજ સાઇઝ તમામ વિગતો અહીં મિત્રો સ્પષ્ટપણે આપેલી છે. અને ખાસ મિત્રો સૂચનાઓ આપેલી છે અરજી કન્ફર્મ કરવા માટે અને સુધારા માટે અગત્યની સૂચના આપેલી છે. પરીક્ષા ફી મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે 400 રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. અને અન્ય કોઈ પણ રીતે કે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાત મેળવવાની રહેશે અને તેના સિવાય અરજી માન્ય ગણાશે નહીં. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પરીક્ષા પદ્ધતિ પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો અને પાર્ટ બી માં 120 ગુણના પ્રશ્નો રહેશે. ટોટલ 210 પ્રશ્નો માટે 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ છે અને પ્રશ્નો રદ થવાના સંદર્ભમાં પ્રો રેટા મુજબ ગુણ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પરીક્ષાના આયોજન સંબંધી દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્ય વળતર સમય સંબંધી સુવિધા આપવા ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો અહીં મિત્રો ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાશે અને એપ્લાય કરવાનું રહેશે લહ્ય અથવા વળતર સમય માટે.
ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ અંગે તો બંને પાઠ માટે સ્વતંત્ર લાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે અને બંને પાઠ માટે 40% માર્ક લાવવા ફરજિયાત રહેશે અને 40% માર્ક કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ સ્વીકારવામાં આવશે નહીં. તેમજ પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તેમજ નિમણૂક સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો ખૂબ જ અગત્યની છે અને એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અભ્યાસક્રમ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આપેલો છે ભરતી સંબંધી. તો અભ્યાસક્રમ મિત્રો કોઈ પણ ભરતી માટે ખૂબ જ અગત્યનો છે. તો ગુજરાતીમાં અભ્યાસક્રમ આપેલો છે તો એક વખત અભ્યાસક્રમ પણ જોઈ લેવો જરૂરી છે. તો એ મિત્રો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. 30 ગુણના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓના તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ભારતના બંધારણ સંબંધિત 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. વર્તમાન પ્રવાહોના 10 પ્રશ્નોના 10 ગુણ. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ પાર્ટ બી માટે 120 ગુણ માટે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોના 120 ગુણ રહેશે. જેમાં બાંધકામ સામગ્રી સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. સોલિડ મિકેનિક્સના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. મકાન બાંધકામના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ મોજણી જેમના સંબંધિત 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ કોન્ક્રીટ ટેકનોલોજીના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. બાંધકામ સિદ્ધાંત જેમના પેટા મુદ્દા આપેલા છે જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. મૂળભૂત સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર ડ્રોઈંગના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. સ્ટીલ અને આરસીસી માળખાઓની સંરચનાના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ભારત તથા વિશ્વના સંદર્ભમાં આર્કિટેક્ચરલ ઇતિહાસ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. મકાન આયોજનના 5 પ્રશ્નો. મકાન સેવાઓ અને જાળવણીના 5 પ્રશ્નો. ટેન્ડરિંગ અને એકાઉન્ટ્સના 5 પ્રશ્નો રહેશે. અંદાજ અને ખર્ચ જેમના 5 પ્રશ્નો રહેશે અને 5 ગુણ મળવાપાત્ર થશે. પર્યાવરણ અને ટકાઉપણું જેમના 5 પ્રશ્નોના 5 ગુણ. પરિવહન ઇજનેરીના 5 પ્રશ્નોના 5 ગુણ. ગુજરાતમાં સિવિલ એન્જિનિયરિંગના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે અને ઉપરયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિને પણ આવરી લેવામાં આવી છે. પાઠ એના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે. ભારતનું બંધારણના વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતીમાં અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજીમાં રહેશે. ત્યારબાદ પાર્ટ બી માટે પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી અને અંગ્રેજી રહેશે. તો આ મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.